નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢના જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને હર ઘર તિરંગા રાષ્ટ્રીય સપ્તાહ ઉજવણી સંદર્ભે બેઠક યોજવામાં આવી। રાષ્ટ્રીય પર્વ સ્વતંત્ર પર્વ 15 ઓગસ્ટ પૂર્વે હર ઘર તિરંગા રાષ્ટ્રીય સપ્તાહની ઉજવણી થશે। આ સમગ્ર સપ્તાહ દરમિયાન રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે। કાર્યક્રમના આયોજનમાં જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાની અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી। જિલ્લા કલેક્ટરે હર ઘર તિરંગા અભિયાનના સુચારુ આયોજન માટે જરૂરી સૂચનાઓને દિશા દર્શન આપ્યું હતું। તેમજ રાષ્ટ્રધ્વજની ગરિમા જળવાઈ રહે તેની ખાસ કાળજી લેવાની પણ સૂચનાઓ આપવામાં આવી હતી। સ્વતંત્ર દિવસ પૂર્વે 14 ઓગસ્ટ 2014ને બુધવારના રોજ સાંજે 5 કલાકે જૂનાગઢ સ્થિત બાઉદીન કોલેજ ખાતેથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી તિરંગા યાત્રા નીકળશે। સાધુ સંતો, પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, રમતવીરો, વિવિધ એસોસિએશનના ઉત્સાહભેર આ તિરંગા યાત્રામાં જોડાશે। આ તિરંગા યાત્રાની સાથે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરવામાં આવશે। તિરંગા યાત્રાનું પૂર્વ આયોજન થતા સાંજના કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાગૃહ ખાતે દેશભક્તિ સભર સંગીત કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ગરવા ગિરનાર ઉપર ગુરુ દત્તાત્રેય શિખર અને અંબાજી ખાતે પણ રમતવીરો એક ખાસ ટીમ રાષ્ટ્રધ્વજ લહેરાવશે। ઉપરકોટ, માંગરોળ તેમજ સરકારી કચેરીઓ સહિતના સ્થળોએ રાષ્ટ્રધ્વજને લહેરાવવામાં આવશે। હર ઘર તિરંગા રાષ્ટ્રીય સપ્તાહ અંતર્ગત 8, 9 ને 10 ઓગસ્ટના રોજ શાળાઓમાં ચિત્ર, રંગોળી, નિબંધ, વેશભૂષા તેમજ અનેક સ્પર્ધાઓનો કાર્યક્રમ પણ યોજવામાં આવશે। આ બેઠકમાં કમિશનર ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી નીતિન શાકવાસ, નિવાસી અધિક કલેક્ટર NF ચૌધરી, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, ડેપ્યુટી કમિશનર અજય જાપડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢના ઝાંઝડા ચોકડી પાસે આવેલી શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીમાં લાખોની છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે, ત્યારે જૂનાગઢ B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી। જૂનાગઢના ઝાંઝડા ચોકડી પાસે આવેલી શ્રીજી ક્રેડિટ સોસાયટીમાં લાખોની છેતરપિંડી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી। પેન્શન સહિતની સ્કીમમાં રોકાણકારો સાથે છેતરપિંડી કરવામાં આવી છે। ફરિયાદી કિરણ દયાળ દ્વારા આ બાબતે જૂનાગઢના B ડિવિઝન પોલીસ સ્ટેશન મથકમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ફરિયાદી ઉપરાંત આ મામલે 24 રોકાણકારોના લાખો રૂપિયા ડૂબ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે। બેંકના ચેરમેન ભુવન વ્યાસ, MD પરાગ નિમાવત, વાઇસ ચેરમેન પરેશ મહેતા અને મેનેજર ઉત્તમ કાછડિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ દાખલ કરાઈ છે। વળતી મુજબ આ વર્ષ 2019-2021 દરમિયાન ફરિયાદી દ્વારા પેન્શનની સ્કીમમાં 12,60,000 જમા કરવામાં આવ્યા હતા, ત્યારે પાકતી મુદતે વ્યાજ સાથે 14,56,000 મળવા પાત્ર હતા, જેના બદલામાં ફરિયાદીને માત્ર 1,70,000ની રકમ આપવામાં આવી હતી। હાલ સમગ્ર મામલો પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગઈકાલે જૂનાગઢ સિટીના B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી કિરણભાઈ દયાળ દ્વારા એક ફરિયાદ આપવામાં આવેલી છે, જેમાં વર્ષ 2019થી લઈને 2021 સુધી જૂનાગઢની શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીએ જે આ ફરિયાદી છે તેમને વિશ્વાસમાં લઈ તેના અને તેના પરિવારના નામે ફિક્સ ડિપોઝિટના નામે કુલ રૂપિયા 12,60,000 રૂપિયા છે જમા કરાવેલા અને તેમને વાયદા આપેલા કે પાકતી મુદતે છે તેમના થાપણ ઉપર છે યોગ્ય વ્યાજ આપવામાં આવશે। ત્યારબાદ તેમને 5 વર્ષની પાકતી મુદત માટે પેન્શનની સ્કીમમાં ફરિયાદી પાસે 1,47,000 રૂપિયા જમા કરાવેલા અને 2 વ્હીલ સ્કીમના નામે દર માસે લકી ડ્રો રાખી અને અન્ય છે 33 મહિનાના 33,000 રૂપિયા જમા કરાવેલા। પરંતુ આ શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના જે મેનેજિંગ ટીમ છે તેમના દ્વારા ફરિયાદીને કુલ 14,56,000 રૂપિયાની બદલે માત્ર 1,70,000 રૂપિયા પરત આપવામાં આવેલા અને અન્ય કોઈ રકમ છે એ આપેલી નહીં। તો આમાં આ જે શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના ચેરમેન ભુવનભાઈ વ્યાસ, પરાગ નિમાવત, ઉત્તમ કાછડિયા અને પરેશ મહેતા આ તમામ તેના હોદ્દેદારો અને સંચાલકો હોય તેમના દ્વારા કપટપૂર્વક આ જે ફરિયાદી છે તેની સાથે છેતરપિંડી કરી અને તેમના રૂપિયા પરત નહીં આપેલા, તો કુલ મળીને છે 14,56,000ની તેમની સાથે છેતરપિંડી કરેલી છે। આ બાબતે B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે IPCની કલમ 409, GPID એક્ટની કલમ 3 અને પ્રાઇઝ, ચીટ્સ એન્ડ મની સર્ક્યુલેશન
બેનિંગ એક્ટની કલમ 4, 5 અને 6 મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ઉપરાંત ફરિયાદીમાં અન્ય બીજા 24 લોકો પણ સામે આવેલા હશે કે જેમની સાથે પણ લાખો રૂપિયાનું ચીટિંગ થયેલું છે તેવી હકીકત જણાવેલી છે. તો તપાસ દરમિયાન આ સિવાય અન્ય કેટલા લોકો સાથે શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી દ્વારા થાપણના પાકતી મુદતે એફડી કરાઈ અને કેટલા રૂપિયાનું ચીટિંગ થયેલું છે તે બાબતે હાલ તપાસ શરૂ છે અને આ તપાસ એસઓજી પીઆઈ તરફ કરવામાં આવેલી છે. બરાબર. જૂનાગઢ નજીકના કેશોદ નેશનલ હાઈવે ઉપર 2 બાઇક વચ્ચે ભયંકર અકસ્માત થયો. કેશોદ નજીક નેશનલ હાઈવે ઉપર 2 બાઇક વચ્ચે અકસ્માત થતા પતિ પત્ની સહિત 4 ને ઈજા થઈ હતી. 4 ઈજાગ્રસ્તોને કેશોદની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં બાટવાના વિષ્ણુભાઈ ડગરા, વિક્રમભાઈ પરમાર, કેશોદના મોવાણા ગામના પતિ પત્ની કાંતિભાઈ મારડિયા અને નિર્માણબેન માળિયાની અકસ્માત થયો હતો. આ અકસ્માત દરમિયાન ઈજાગ્રસ્તોને કેશોદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતની ઘટના સીસીટીવી ફૂટેજના સામે આવ્યા છે. પોલીસે સમગ્ર મામલાની તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ₹1500ની કિંમતના સામાનનું બેગ ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલા સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્વારા ફક્ત 1 જ કલાકમાં શોધી આપવામાં આવ્યું. નાથુભાઈ કાળુભાઈ ભાટી અમદાવાદના વતનીઓને જૂનાગઢના ગુરુની સેવા કરવા આવેલા હોય ત્યારે નાથુભાઈ મજેવડી ગેટથી બસમાં ઉતરી ભવનાથ જવા માટે નીકળ્યા હતા. તેમને માલુમ થયું કે તેમનું 1500ની કિંમતના સામાનનું બેગ બસમાં જ ભૂલાઈ ગયું હતું. જે બસમાં 4-5 જોડી કપડાં તેમજ ગુરુની સાથે લાગેલી ચાદર તેમજ અન્ય જરૂરી સામાન હોય ત્યારે નાથુભાઈએ એ બસ શોધવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમને બસ મળેલી ન હતી. આગળ શું કરવું, બસ કેવી રીતે શોધવી? નાથુભાઈ અમદાવાદથી ખાસ પોતાના ગુરુજીની સેવા કરવા માટે આવ્યા હતા. તેમનો તમામ સામાન બેગમાંથી જે બેગમાં ખોવાયો હતો તે ખૂબ જ વ્યતીત થયા હતા અને આ બાબતની જાણ નેત્રમ શાખાના કમાન્ડ કંટ્રોલ સેન્ટરના પીએસઆઈ PS મશરૂમને કરતા નેત્રમ શાખા પોલીસના સ્ટાફ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્વારા ફક્ત 1 જ કલાકમાં બેગ શોધી આપવામાં આવ્યો હતો.